ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ 26 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય થશે અને આગાહી પ્રમાણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવાર દરમિયાન પણ વરસાદની શક્યતા છે. ત્યારે જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદનો માહોલ. નમસ્કાર, હું છું પલક અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ફરી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મુજબ આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જો કે વરસાદની ગતિવિધિ અહીંથી અટકવાની નથી. આગાહી મુજબ 26 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય થશે. તેની સાથે જ રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારો દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદ માટે બંગાળની ખાડીમાં બનતું સિસ્ટમ મહત્વની બની શકે છે. આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં પણ હવાના હળવા દબાણની સ્થિતિ સર્જાય છે, જેથી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યારે બીજી તરફ ઉત્તર અરબ સાગરમાં સક્રિય થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. આમ આગામી 48 કલાકમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 48 કલાકમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે 26 ઓગસ્ટથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જે છે એ સક્રિય થશે અને તહેવારો દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આવીને આવી વધુ માહિતી માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.